સ્વાગતમ મિત્રો, આજે આપણે ગણિતના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી એવી પ્રાકૃતિક સંખ્યાઓ વિશે માહિતી મેળવવાના છીએ. આ સંખ્યાઓ ગણિતના લગભગ તમામ મુદ્દાઓના અભ્યાસ માટે ઉપયોગી છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ. ગણિતના અભ્યાસમાં આપણે સૌથી પહેલા જે સંખ્યાઓ વિશે શીખ્યા તે ગણતરીની સંખ્યાઓ હતી. જ્યારે આપણે કોઈ ગણતરી ચાલુ કરીએ છીએ ત્યારે 1, 2, 3, 4, 5 વગેરે સંખ્યાઓનો જે ઉપયોગ કરીએ છીએ. વસ્તુઓની ગણતરી કરવામાં વપરાતી આ 1, 2, 3, 4, 5 વગેરે ક્રમિક સંખ્યાઓ એટલે જ પ્રાકૃતિક સંખ્યાઓ. બીજા શબ્દોમાં ધન પૂર્ણાંકો. તેના સમૂહને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. આપણે કહી શકીએ કે N ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 એન્ડ સો ઓન. પ્રથમ અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અનંત કે અસંખ્ય હોવાથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. આ પ્રાકૃતિક સંખ્યા એ ગણિતના અભ્યાસમાં પાયારૂપ સંખ્યાઓ તરીકે ગણાવી શકાય. ગણિતના અભ્યાસ માટે આ પ્રાકૃતિક સંખ્યાઓ ખૂબ જ મહત્વની સંખ્યાઓ છે. આભાર.